मिर्ची मॉर्निंग। ફૈઝ અહેમદ ફૈઝ બહુ જ જાણીતા શાયર, એમની એક સરસ મજાની કવિતા છે જે આજે હું શેર કરી રહ્યો છું તમારી સાથે મોર્નિંગ મંત્રમાં। वो लोग बहुत ही खुशकिस्मत थे, वो लोग बहुत खुशकिस्मत थे जो इश्क को काम समझते थे। वो लोग बहुत खुशकिस्मत थे जो इश्क को काम समझते थे या काम आशिकी से करते थे। वो लोग बहुत खुशकिस्मत थे जो इश्क को काम समझते थे या काम आशिकी से करते थे। हम जीते जी मसरूफ रहे, कुछ इश्क किया कुछ काम किया। काम इश्क के आड़े आता रहा और इश्क से काम उलझता रहा। फिर आखिर तंग आकर हमने दोनों को अधूरा छोड़ दिया। न इश्क किया न काम किया। બહુ જ સરસ વાત એમણે લખી છે કે લોકો નસીબદાર હોય છે જે પ્રેમને જ પોતાના જીવનનો ધ્યેય સમજે છે, અથવા તો પછી પોતાનું જે કામ હોય એને ખૂબ પ્રેમ કરે છે। પણ અમારી સાથે તો એવું થયું કે થોડોક પ્રેમ કર્યો, થોડું કામ કર્યું અને હંમેશા કામની વચ્ચે પ્રેમ આવ્યો, અને જ્યારે પ્રેમ કરવાની વાત આવી ત્યારે કામ નડ્યું। फिर आखिर तंग आकर हमने दोनों को अधूरा छोड़ दिया, न इश्क किया न काम किया। ફૈઝ અહેમદ ફૈઝની આ કવિતા, એમાં હું વિચારતો હતો કે કેટલા બધા લોકો એવા હોય છે કે જે કામને ચિક્કાર પ્રેમ કરતા હોય, એમાં એટલા બધા ગળા ડૂબ રહેતા હોય, પોતાનું કામ જ એમનું જીવનનું સર્વસ્વ હોય। ફોર એક્ઝામ્પલ, સંજય લીલા ભણસાલી। તમે વિચારો, છે કોઈ કોન્ટ્રોવર્સી આ માણસના નામની? છે કોઈ પર્સનલ લાઈફની વાતો કે ભાઈ કઈ અફેર થયું કે આમ થયું કે તેમ થયું, જેવું જનરલી લોકો વિશે ચર્ચાતું હોય એવું કશું જ નથી, માત્ર એના કામની જ વાત થાય। સંજય લીલા ભણસાલીની સાંવરિયાને 10 વર્ષ પૂરા થયા। સો આઈ વોઝ જસ્ટ થિંકિંગ ધેટ આ માણસે પ્રેમના સબ્જેક્ટને લઈને જ હંમેશા ફિલ્મો બનાવી અને ખૂબ પ્રેમ કર્યો પોતાના કામને, હંમેશા ગળા ડૂબ રહ્યો પોતાના કામમાં। એનું એક જ ધ્યેય હોય કે એક્સેલન્ટ સિનેમા ક્રિએટ કરવું છે, દરેકે દરેક ફ્રેમ સુંદર દેખાવી જોઈએ। જેમ મુગલે આઝમ, એને બનતા 10 વર્ષ લાગ્યા, પણ 10 વર્ષ પછી જયારે રિલીઝ થઈ ત્યારે લોકોએ કે આસિફના વખાણ કર્યા કે હા શું ફિલ્મ બનાવી છે, 10 વર્ષ ભલે લાગે આ ફિલ્મ બનતા, પણ એક એક ફ્રેમ યાદગાર છે। એવું જ સંજય લીલા ભણસાલીનું છે કે કામને ચિક્કાર પ્રેમ કરે અને પ્રેમનું જ કામ કરે। સો એવા ઘણા બધા લોકો હોય કે જે લોકો કામની અંદર બિઝી રહેતા હોય, આખો દિવસ પોતાના કામને આપતા હોય, બહુ જ પેશનેટ હોય, એમણે એક ગોલ બનાવ્યો કે બિઝનેસમાં કંઈક અચીવ કરવું છે અને પોતાનો બધો જ સમય, પોતાનું બધું જ ધ્યાન, બધી જ એનર્જી એની પર કોન્સન્ટ્રેટ કરતા હોય। એને કારણે કદાચ વ્યવહારિક બીજી બાબતોમાં એ એટલા બધા એક્સપર્ટ ના હોય, લગ્નોમાં હાજરી ના આપી શકતા હોય, પાર્ટીઝમાં ના જઈ શકતા હોય, અથવા તો એમને એટલું ગમતું ન હોય સોશિયલાઇઝિંગ, પણ પોતાના પર્સનલ ફિલ્ડમાં જે એમનું ફિલ્ડ ઓફ એક્શન છે એમાં એક્સેલન્સ અચીવ કરવા માંગતા હોય। એવા બધા જ લોકોને સલામ કરીએ જે લોકો પ્રેમને કામ કરે છે અને કામને પ્રેમ કરે છે। 7:15 થઈ રહી છે, 10th November 2017, ફ્રાઇડે મોર્નિંગ, મિર્ચી 98.3। હું છું ધ્વનિત તમારી સાથે। ગુડ મોર્નિંગ માય ડિયર।